શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા ખાતે આગામી 22 જાન્યુઆરીના દિવસે નવીન આકાર પામેલ ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહમાં યોજાનાર ઐતિહાસિક અને ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર ભારતવર્ષમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો, ત્યારે રામ મંદિર માટે વડોદરાના ગોપાલક દ્વારા બનાવવામાં આવેલ 108 ફૂટ લાંબી અગરબત્તીને અયોધ્યા ખાતે પહોંચાડવા 111 ફૂટ લાંબા રથ મારફતે લઈ જતા તે દરમિયાન માર્ગો પર ઠેર ઠેર અગરબત્તી રથનું ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારે આજરોજ વડોદરાથી 800 કિલો ઘી સમાઈ શકે તેવા બનાવેલ મહાકાય દીવડાને અયોધ્યા ખાતે લઈ જતી દીપયાત્રા ગોધરા લુણાવાડાના માર્ગ પરથી અરવલ્લીમાં પ્રવેશ કરવાને લઈ ભક્તો દીપયાત્રાના દર્શન કરવા આતુર જોવા મળ્યા હતા।